હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ ને નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો ભાઈ આપણે અહીંયા વ્યારાવટીને આપણે સૂઈ ગયા હતા. અત્યારે સવારના વાગી ગયા છે 7 અને આપણે જવાનું છે અહીંયા વ્યારાવટીને આપણે જે શોરૂમ આવે છે ત્યાં થોડું કામ કરાવવાનું છે. ઓઇલ સીલ ને એવું નખાવવાનું છે એટલે આપણે ત્યાં જવાનું છે. બરાબર, એટલે આપણે અહીંયા સૂઈ ગયા હતા. નકર તો આપણે રાતે આપણે બોર્ડર ને એવું પાર કરી ગયા હોત. અને બીજું કે ભાઈ તમારો બધાનો ખાલી સપોર્ટ જોઈએ છે આપણને. બરાબર, બધા સપોર્ટ આપણને આપી દો. આપણે ફટાફટ આપણે 1000 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કરવાના છે. એટલે તમે ખાલી 1000 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કરાવી દો એટલે આપણે ડેલી બ્લોગ આવતા રહેશે અને તમને મજા આવતી રહેશે. બરાબર, એટલે ફટાફટ જેમ બને એમ આપણે વિડીયોને શેર કરતા રહો, કોમેન્ટ કરતા રહો અને સબસ્ક્રાઈબ કરતા રહો. ચાલો મળીએ, આપણે જઈએ છીએ આપણે સીધા શોરૂમ. ફાઇનલી મિત્રો, હું તો અત્યારે પહોંચી ગયો છું અશોક લેલનના શોરૂમે. પણ ભાઈ રાતે એક ભાઈ કંઈક આમાં ગાડી રિવર્સ લેતા હા ભાઈ, જો અહીંયા કોઈ કાંડ કરી નાખ્યું છે. હા, રિવર્સ મારી છે ગાડી, એમાં આ ભાઈને તોડ નાખ્યું. જો એ છે આખા યા તાર છે બધાય આ નીચે. અહીંથી ભાઈ ગાડી અંદર જાય એવું કાંઈ લાગતું નથી આમાં. પણ અત્યારે તો હજી તાળું મારેલું છે, આવે પછી ખબર પડે બધાય. જો રિવર્સ લેવામાં ભાઈ અહીંયા કોકે પાડી દીધો છે થાંભલો. જો ભાઈ આપણે સિક્યુરિટીવાળા જોડે વાત કરી છે, પણ એ લોકો એમ કહે છે કે ભાઈ આ તાર અહીંથી લે, હજી કમ્પ્લેન લખાવે, પછી તાર લેવા આવે અહીંથી, પછી ગાડી અંદર લે. તો આપણે આ તો બહુ વાર લાગી જાય આ તારને એવું અંદર લેવા છે કાઢે ત્યાં સુધી. તો અહીંથી આપણે નવાપુર વયા જઈએ ભાઈ, ત્યાં કામ કરી નાખશું. બીજું તો હું ભાઈ, અહીંયા કાંઈ આખો દી થોડું પડ્યું રહેવાય. તો ચાલો આપણે સીધા અહીંથી હવે નવાપુર બાજુ વયા જઈએ. ફાઇનલી મિત્રો, આપણે પહોંચી ગયા છીએ નવાપુર. બોર્ડર પાર કરીને આપણે અહીંયા રાખી છે. અશોક લેલનનો શોરૂમ છે. આપણે ગાડીનું કામ કરાવવાનું છે. ગાડી આમ પડી છે બરાબર. તો હમણાં હવે આ ગાડી બહાર નીકળે એટલે આપણે લગાડવી છે. હા, જો અહીં એક્સિડન્ટ કેવું થયેલું ગાડીનું. ચાલો ભાઈ, આ ગાડી બહાર નીકળે છે ત્યાં આપણી ગાડી લગાડવી, પછી કામ કરાવવાનું ચાલુ કરાવી. તો ભાઈ ફાઇનલી આપણે ખોલી નાખ્યું છે હાઉસિંગમાં. હવે ક્રૂડ ઓઇલ કાઢવાનું છે. જો આટલું નીકળ્યું આમાં, જોયું ને ભાઈ, નકા કાંઈક રસ્તામાં હેરાન કરી નાખે છે આપણને. પણ અત્યારે અહીંયા કરાવી નાખ્યું એટલે સારું ભાઈ. આમાં 2-2.5 લીટર જેવું તે ઓઇલ નીકળ્યું છે. આમાં આવે કમસે કમ 13-14 લીટર જેટલું આવે. જોયું, આવું છે બધું. તો ચાલો પહેલાં કામ કરાવી નાખીએ. હવે ફાઇનલી મિત્રો, આપણે ગાડીનું કામ કરાવી નાખ્યું છે અને આપણે હવે નીકળી ગયા જેવી. બરાબર, આ ઓલા શોરૂમે આપણે કામ કરાવી નાખ્યું. આપણે અહીંથી હજી યુટર્ન મારવાનો છે અહીંથી. ચાલો હવે નીકળી ગયા છીએ સીધા હૈદરાબાદ બાજુ. ફાઇનલી મિત્રો, આપણે બીડનો ઘાટ ચડી ગયા છીએ ને આપણે પાર્થ હોટલે ઊભા છીએ. અને અહીંયા થોડોક વરસાદ આવી ગયો એવું લાગ્યું. થોડુંક જમીન તો થોડી ભીની નથી પણ આવી ગયું એવું લાગ્યું છે. ચાલો આગળ વરસાદ મળે છે કે નહીં જોઈએ. ફાઇનલી મિત્રો, અત્યારે રાતના વાગી ગયા છે 12 ને આપણે ભાઈ મનમાડના ઘાટ પહેલાં એક મારવાડીની હોટલ આવી છે રાજસ્થાની, ત્યાં આવ્યા છીએ. બરાબર, અત્યારે 12 વાગી ગયા છે એટલે જમી કરવીને આવીને આપણે સૂઈ જવાનું છે. તો હવે આપણે જઈએ જમવા. જો અહીંયા કાંઈક આવ્યું હોટલનું બોર્ડ્યું છે, તમને દેખાય નહીં. અહીંયા હોટલ છે. આપણે ગાડી અહીંયા રાખી દીધી છે. બરાબર, ગાડી રાખી દીધી છે. હવે જાવી છે જમવા માટે. પછી જમીન પછી આવીને સૂઈ જઈએ ભાઈ, સવારે નીકળશું. ફાઇનલી મિત્રો, આપણે જમી કરીને આવી ગયા છે એવી ગાડીયા. બરાબર, હવે આપણે સૂઈ જઈએ ભાઈ, કેમ કે રાતના 12:30 વાગી ગયા છે. સવારમાં સમીર 6 વાગ્યા આસપાસ જાગીને નીકળી જશે. આપણે સૂતા રહીશું. બરાબર, તો આજનો વ્લોગ કેવો લાગ્યો જરૂરથી જણાવજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો
ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળવી તમને કાલે નવા બ્લોગ.